આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલકોની દાદાગીરીને ગંભીર મામલે વધુ અપડેટ સામે આવી છે। લીમખેડાના જેતપુર ગામે આવેલી ભાજપના નેતા ચિરાગ સાહાની આ સ્કૂલ સામે વાલીઓમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો છે। ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં શાળામાં ત્રીજો ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીની કૃપાલી ભરવાડનું પરિણામ શાળા સંચાલકોએ રોકી રાખ્યું છે। વિદ્યાર્થીની આ જ સિદ્ધિ અને ફોટોનો ઉપયોગ કરી શાળા પોતાનું માર્કેટિંગ કરી હોય, પરંતુ તેને ખુદને માર્કશીટ અને એલસી આપવાનો ઇનકાર કર્યો છે। ફીના નામે લાખોની ઉઘરાણી અને એલસી ન મળવાને કારણે હોનાર વિદ્યાર્થી ધોરણ 11માં પ્રવેશ મેળવવાથી વંચિત રહી છે। વર્ષ બગડવાની ધમકી આપીને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તે ચોંકાવનાર આક્ષેપ સામે આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં શિક્ષણ વિભાગની ઘોર નિંદ્રાને કારણે હજુ પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી જ નથી। તંત્ર દ્વારા તત્કાલિક તપાસ થાય અને દોષિત સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। મારું નામ સુનિલભાઈ નારાયણભાઈ ભરવાડ, હું અણજારિયા, પોસ્ટ પહાડ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ। હું એક મધ્યમ વર્ગ ગરીબ ખેતીવાડીનો ધંધો કરું છું। મારી દીકરી નામે કૃપાલીબેન તીજ સ્કૂલમાં અભ્યાસ કરે છે ધોરણ 4થી। મેં રેગ્યુલર તમામ દરેક વર્ષે રેગ્યુલર ફી ભરેલ છે। અત્યારે મારી છોકરીનું રિઝલ્ટ આવે 1 મહિનો થયો છે। મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માગે છે। અને બીજું એવું કહેવામાં આવે છે, ધાક ધમકી એવી આપે છે કે અમારી પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમે ધારીએ કરી શકીએ અને તમારાથી થાય તોડી લેજો, બાકી અમે 92,000 તમે ના ભરો ત્યાં સુધી તમને એલસી આપવામાં આવશે નહીં। હું જિલ્લા કલેક્ટર સાહેબને તમામ જગ્યાએ અરજીઓ આપી આવેલ છે। 15 દિવસ થઈ ગયા ત્યાં સુધી આજ દિન સુધી કોઈ જાતની તપાસ કરેલ નથી અને આ રાજકીય વર્તુળ મોટું માથું છે અને અમને ગરીબ માણસને છેડે છે અને અમારે એવું ન્યાયની માંગણી છે। મારી છોકરીની તાત્કાલિક આણંદ એડમિશન લેવા માટે એલસીની જરૂર છે પણ એલસી આપતા નથી। આવી રીતે દરેક ગરીબ ખેડૂતોના બાળકોને ફી માટે હેરાન કરેલ છે। મારી છોરીને બી વારંવાર સ્કૂલમાંથી બહાર ઊભી રાખેલ છે, તારકામાં ઊભી રાખેલ છે। અવારનવાર મારી છોકરી કેટલા વખત રડતી ઘરે આવીને કહે છે પપ્પા ફી માટે હેરાન કરે છે। મેં ગમે રીતે આડાવડા કરીને બી પૈસાની ફી ભરેલ છે અને મને યોગ્ય ન્યાય મળે અને આ સ્કૂલની કાયદેસર તપાસ થાય તો લગભગ મારું માનવું છે કે 50 બાળકો આવા ફીને લીધે ઘરે બેઠા હશે અને આ લોકોની દાદાગીરી છે। આ સ્કૂલની કાયદેસર તપાસ થવી જોઈએ। આ લોકો રાજકીયનો હોદ્દો એવું કહ્યું છે કે અમારી સરકાર છે, અમે લડી લઈશું, કરી લઈશું, તમારીથી થાય। આવા 50 બાળકોની એલસીઓ અત્યારે જમા હશે। તાત્કાલિક વહેલી તકે આ લોકોને આ સ્કૂલની તપાસ થાય અને સેલ્ફ ફાઇનાન્સની જેટલી સ્કૂલો છે ત્યાં સેલ્ફ ફાઇનાન્સવાળી સ્કૂલોમાં તપાસ થાય, યોગ્ય વાલીઓને ન્યાય મળે અને મારી છોકરીની વહેલી તકે મને એલસી મળે તો એનું આગળનું ભવિષ્ય સુધરે એવી મારી નમ્ર અરજ છે।